નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું પ્યારી સી યુટ્યુબ ચેનલ એસએન એકેડમી જીવની અંદર। વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએન એકેડમી જીવ ચેનલની અંદર। સૌપ્રથમ વાત કરીએ, એસએન એકેડમી જીવ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો। ઓકે, સબસ્ક્રાઈબ કરી નાખો। આપણે કયો પાઠ જોતા હતા? તો કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયુજ્ને જોતા હતા। એમાં પાઠ 3 નંબર આપણે આવ્યા હતા। ઓકે, એની અંદર આપણે વાત કરીએ એની પહેલાં આપણે એક વસ્તુ થોડીક તમને બેઝિક માહિતી આપી દઉં કે આપણો એક કોર્સ છે એસએન એકેડમી જીવ કરીને, એક ઓનલાઈન કોર્સ છે। ઓનલાઈન કોર્સ નામનું ઓનલાઈન કોર્સ જ છે। ઓકે, આની અંદર તમે શું કરી શકો છો? લર્ન ઓનલાઈન વિથ ઓનલાઈન એપ્સ લાઇક અર્બન પ્રો। આપણે વાત કરીએ, અર્બન પ્રો એપ્લિકેશન છે, ઓકે, ફિલો એપ્લિકેશન છે, એવા ઘણા એપ્લિકેશન તમને જોવા મળશે જે તમને શું કરે છે? ઓનલાઈન 1 to 1 આવી રીતે ભણાવવામાં મદદ કરે છે। અથવા આપણે વાત કરીએ ઝૂમની, હજી આપણો કોઈ સ્પેસિફિક એપ નથી અથવા ટેલિગ્રામ ચેનલ બનાવશું એની અંદર માહિતી આપશું, પરંતુ આવા એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન મારા દ્વારા ભણી શકો છો। ઓકે, ચલો તો આગળ વસ્તુ તમને બતાવું તો આ કોર્સની અંદર છે શું, તમે શા માટે આને જોઈન કરશો? તો સૌ પ્રથમ વાત કરીએ તો આની અંદર તમને સૌ પ્રથમ શું મળશે? મેથ અને સાયન્સ એ તમને અહીં મેં સારી રીતે બનાવીને આપી દીધું છે। આની અમે તમને માહિતી આપું। ઓકે, આ કોર્સ જોઈન કરવા માટે તમે શું કરી શકો છો? જે નંબર આપ્યા છે, દેખો આ નંબર આપ્યા છે વોટ્સઅપ મેસેજ, આની અંદર પણ કીધું છે, અહીં પણ તમને નંબર આપ્યા છે। સોરી, અહીં નંબર નથી આપ્યા, ભૂલાઈ ગઈ, ચલો લખી નાખું 7984958317। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ કોર્સ વિશે માહિતી મેળવી શકો છો। ઓકે, ફી એકદમ બેઝિક હશે, એ તમે જ્યારે પણ વોટ્સઅપ ઉપર મેસેજ કરશો એટલે તમને મળશે। તો આપણે આ ટોપિક જોતા એની પહેલાં આ કોર્સ કોને જોઈન કરી શકે? તો જે આર પ્રોગ્રામ છે આ જ અહીં આપેલું જોવા મળે છે। ઓકે, આ જ પ્રોગ્રામ અહીં તમને જોવા મળશે। ઓકે, બીજું આની અંદર શું છે? તો તમને ઓનલાઈન ટેસ્ટ કયા સ્વરૂપે મળશે? તો કે પીડીએફ સ્વરૂપે ટેસ્ટ આપવામાં આવશે, નોટ્સ પીડીએફ સ્વરૂપે આપવામાં આવશે, ક્લિયર કોન્સેપ્ટ અને સિમ્પલ મેથડ। આ તો તમને ખબર છે, તો આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે જેઓને પાસે ફી નથી એમને યુટ્યુબમાં ફ્રી છે। ઓકે, યુટ્યુબમાં બિલકુલ ફ્રી છે, એની ઉપર કોઈ પણ ફી નથી। તો તમે શું કરશો? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે મને સપોર્ટ મળે તો હું જ મારા માટે હજી પણ સારા કોર્સ લાવું એપ્લિકેશન ઉપર। ઓકે, તો ચલો વાત કરીએ કે કોણ આને જોઈન કરી શકે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, એ મસ્ત સારી રીતે આપેલું છે। પહેલાં તો જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ તૈયારી કરે છે, બોર્ડ એમના માટે છે, જે 6 થી 12ના છે, 10નું બોર્ડ આવી ગયું। ઓકે, 10 બોર્ડ અને 1 મિનિટ, ઓકે, 10 and 12 બોર્ડની એક્ઝામની તૈયારી કરે છે એમના માટે ખૂબ સારું કોર્સ છે। એની અંદર કયા સબ્જેક્ટો આવશે? તો આપણે વાત કરીએ, સાયન્સ આવશે, બીજું કંઈ અહીં આપેલું છે મેથ, તો તમારે બીજું કઈ સબ્જેક્ટ આવશે? મેથ। આ બંનેમાંથી તમે કોના પણ કોર્સ જોઈન કરી શકો છો। ઓકે, એક વિષયની ફી અલગ હશે, બીજો વિષય જોઈન કરવો પડશે તો એટલી ફી એના રીતે આપવી પડશે। ઓકે, વાત કરીએ એસએસસી એક્ઝામ, જેની અંદર એમટીએસ આવે, સીએચએસએલ આવે, સીજીએલ આવે, જીઈ આવે, આવી એક્ઝામો, આરઆરબીની અંદર એનટીપીસી, યુજી, એનપીજી, જીઈ આવે। ઓકે, આવી એક્ઝામો કોઈ પણ હોય, રેલવેની, બેંકની બધી એક્ઝામ, પીઓ છે, ક્લર્ક છે, બધી એક્ઝામો, બોર્ડની વાત કરીએ આ રીતે, અને ગુજરાત સ્ટેટ એક્ઝામની દાખલા તરીકે આપણે વાત કરીએ કોઈ જીએસએસબીની છે, ખાસ કરીને ગુજરાતી સ્પેસિફિકવાળા તો જોઈન કરી જ લેજો। ઓકે, આ કોર્સ અથવા યુટ્યુબ પર વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખો। બીજું કે જે હિન્દીમાં તૈયાર કરે છે એમના માટે જે કોઈ કોર્સ લોન્ચ નથી કર્યો, એને જ્યારે કરશું એટલે બતાવશું। તો આ બધું કોર્સ કયા આપણે લેંગ્વેજમાં હશે? તો હાલ જે વાત કરું છું, આપણે કોર્સ આવશે ગુજરાતી લેંગ્વેજમાં। ઓકે, ગુજરાતી લેંગ્વેજમાં આખું કોર્સ હશે। તો ડાઉટ માટે તમે શું કરશો? તો જે અહીં નંબર આપેલા છે આ નંબર અથવા આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો અને મારાથી ખુદથી માહિતી તમે મેળવી શકો છો। ઓકે, અને સાયન્સવાળા માટે કયો સબ્જેક્ટ આવશે? તો સાયન્સવાળા માટે આપણે સબ્જેક્ટ આવશે કેમિસ્ટ્રી। ઓકે, સાયન્સવાળા વિદ્યાર્થી માટે છે એમને જાણ કરી દઉં, સાયન્સવાળા છે એમના માટે આપણે વાત કરીશું કેમિસ્ટ્રી। જે 11-12 સાયન્સ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે એ કેમિસ્ટ્રીવાળા જોઈન કરી શકે છે, પરંતુ બાયોલોજી અને ફિઝિક્સનું હજી કોઈ શિક્ષક નથી, એટલે એમાં આપણે કોઈ કરીશ નહીં। ઓકે, તો આ એક પોસ્ટર છે, એને તમને ટાઇટલ આપવાની છે। હવે આપણે વાત કરીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયુજ્ન વિશે। તો આપણે કેટલો કોર્સ અહીં ભાવ ઘૂસાઈ ગયો, આપણે પીડીએફ થોડી સારી રીતે નથી બની, કારણ કે આટલો ટાઈમ બરબાદ કરવાની જરૂર નથી। ઓકે, ચલો તો આપણે આ બધી માહિતી મેળવી હતી, એ કાલના લેક્ચરમાં જોયું। કાલે આપણે પોસ્ટર નહોતો લગાવ્યો, આજ લગાવ્યું છે। તમને આ હોમવર્કમાં આપ્યું હતું। ઓકે, કોયડો 7.1
7.3. ચલો પહેલાં હું તમને ચિત્ર લાવીને આપું એટલે તમને ખબર પડે. ચિત્રની જરૂર નથી, આપણે 2 વિકલ્પ આપેલા છે, એ છે પેન્ટેન 1 ઓલ, ઓકે, બીજું છે બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ. 1 મિનિટ, તમને સારી રીતે હું બોર્ડ આપું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેટલાક ઉત્કલન બિંદુના ચડતા, આ થોડો વિડીયો યુઝ કર્યો હતો તમારા માટે. આમ જે વિકલ્પ છે એટલે કે જે આ MCQ છે, MCQ પણ આવી શકે છે, તો એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો તમને ચડતા ક્રમમાં ગોઠવો એના પહેલાં તમને કંઈક મેં એક વસ્તુ કીધી હતી કે જ્યારે આલ્કોહોલ, ઇથર અને હાઇડ્રોકાર્બન, આલ્કોહોલ વધારે હોય, સૌથી વધારે કોનું ઉત્કલન બિંદુ હોય? આલ્કોહોલનું. ઓકે, થોડાક બેઝિક કોન્સેપ્ટ તમને યાદ કરાવી નાખું તો સૌથી વધારે કોનું ઉત્કલન બિંદુ હોય? તો કે સર આલ્કોહોલનું સૌથી વધુ હોય. ઓકે, કોના કરતાં? તો કે ઇથર અને હાઇડ્રોકાર્બન કરતાં. ઓકે, બીજો કોના કરતાં વધારે હોય? તો આપણે કહી શકીએ હેલો આલ્કેન. તો આ બધા કરતાં કેવું હોય? બીજું આપણે અહીં તમે દેખો કે ઓલ 2 આપેલા છે, એટલે એની અંદર કંઈ તમે શોધશો કે કોનું વધારે છે? તો શૃંખલા જો વધુ હોય એટલે કે કહી શકીએ કાર્બનની સંખ્યા જો વધુ હોય. ઓકે, આ થોડા કી પોઈન્ટ છે, તમને યાદ કરાવું છું. કાર્બનની સંખ્યા વધુ હોય, ઓકે, શૃંખલા નાની હોય, તો આ બાબતમાં શું છે? એનું ઉત્કલન બિંદુ કેવું છે? વધુ છે. શું વધુ છે? ઉત્કલન બિંદુ વધુ છે. તો આના ઉપરથી તમે ડિસાઇડ કરો. ઓકે, તો ચલો તમને યાદ કરાવું. કઈ રીતે દેખો, એક આપેલું છે પેન્ટેન 1 ઓલ, બ્યુટેન, અહીં બ્યુટેન છે, ઓકે, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ અને મિથેનોલ. તો તમે અહીં મને કહો કે પહેલો કયો આવશે? તો દેખો અહીં તમારે શું જોવા મળશે? ઓલ જોવા મળે છે, અહીં ઓલ છે, અહીં ઓલ છે, ઓકે, આ ઇથેનોલ છે, તો અહીં પણ ઓલ છે અને અહીં ઓલ છે અને મિથેનોલ. આની આ જે શૃંખલા છે આની અંદર બધી જગ્યાએ તમને શું જોવા મળશે? OH. એનો મતલબ કે એક વસ્તુ તમે ડિસાઇડ કરી કે આ બધા શું છે? આલ્કોહોલ. એટલે આની અંદર શું જોવું પડશે? હવે શૃંખલા જોવી પડશે. તો અહીં તમે જુઓ પેન્ટેન 1 ઓલ આપેલી છે, ઓકે. તો સૌથી નાની શૃંખલા પહેલાં કહીએ તો 9ની શૃંખલા કોની છે? તો હશે મિથેનોલ. એની અંદર કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 1. તો એ સૌથી પહેલું આવશે. તો આપણે લખી શકીએ મિથેનોલ. ચલો, મિથેનોલ પછી કોનું આવશે? મિથેનોલ પછી વિદ્યાર્થી મિત્રો કોનું આવશે? તો બીજા નંબરનો કોની કાર્બન છે? આ દેખો, આને પ્રોપેન 3 કાર્બન હશે, આને 2 કાર્બન હશે, આને કેટલા? 4 કાર્બન હશે, 4. આને કેટલા? આને પણ 4 કાર્બન હશે અને આને કેટલા હશે? પેન્ટેનને 5 કાર્બન હશે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે સૌથી ઓછા કાર્બન એટલે કોના? ઇથેનોલ. ઓકે, ચલો, ઇથેનોલ પણ આવી ગયો. સોરી, ઇથેનોલ પણ આવી ગયો. ચલો, ઇથેનોલને ગોળી મારો, મિથેનોલને ગોળી મારો. હવે કોનું આવશે? તો હવે આવશે પ્રોપેનની વારી આવશે. તો પ્રોપેન તમે જુઓ કેટલા આપેલા છે? 1 જ આપેલા છે. તો લખી નાખો પ્રોપેન 1 ઓલ, પ્રોપેન શું થાય છે યાર? પ્રોપેન 1 ઓલ. એક કામ કરીએ, થોડુંક નીચે લખીએ, ઓકે, એટલે તમને પણ ખબર પડે. ચલો, જે આ માહિતી હતી એને થોડીક નીચે આપણે લઈ જઈએ. આ માહિતી તમને ખબર છે ને, તો આપણે એક કામ કરીએ, આને કાઢી નાખીએ એટલે થોડીક સરળતા રહે લખવામાં. બોર્ડ મોટો ઘણો છે પરંતુ શું કરીએ, તો ડિજિટલ એટલું નથી. ફોનની અંદર ભણાવવું થોડું મુશ્કેલ પડે છે ભાઈ લોકો, એટલે તો તમને સપોર્ટ કરવાનું કહું છું, બાકી મારે શું જરૂર છે? ઓકે, તો અહીં દેખો, એ ઓપ્શનનો જવાબ લખીએ આપણે. એ ઓપ્શનનો જવાબ લખીએ તો એની અંદર શું આવશે? પહેલું શું આવશે? પહેલું મિથેનોલ આવશે. તો લખી નાખો મિથેનોલ. એના પછી આપણે એના કરતાં વધારે આવશે ઇથેનોલની. ઓકે, આ 2 લખી ગયા. એના પછી આવશે પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ. ઓકે, તો આ 3ને તમને છેલ્લા કાઢી નાખ્યા. આ દેખો આવું થાય. ઓકે, હવે વાત કરીએ, દેખો હવે વાત કરીએ બ્યુટેનની. તો બ્યુટેનની અંદર 2 છે. તો હવે તમે શું જુઓ, આના શું દોરવા પડશે? આપણે શૃંખલા દોરવી પડશે. એટલે બ્યુટેન 1 ઓલ, તો આપણે કહીએ 1, 2, 3 અને 4. આ 4 શૃંખલા થઈ ગઈ બ્યુટેનની. અહીં 1 ઉપર ઓલ છે. જો આ છે, આ અહીં આપણે જોઈ શકીએ OH આપેલું છે, અહીં OH આપેલું છે, એ શૃંખલા નંબર Aમાં છે. અને જે બ્યુટેન 2 ઓલમાં છે, તો બ્યુટેન 2 ઓલમાં ક્યાં આવશે? OH અહીં આવશે. ઓકે, તો આ રીતે શૃંખલા છે. તો હવે મને કહો કે આ શૃંખલા વધુ
શૃંખલાવાળી છે કે આ, તો અહીં તમે જુઓ આ જે બીજા બ્યુટેન 12 છે એમાં શું છે, તમને શૃંખલા જોવા મળે છે. ઓકે, બંનેના અલગ અલગ ડાયાગ્રામ બતાવો, બંનેના અલગ અલગ ડાયાગ્રામ બતાવો. ચલો, સી અને સી, અને અહીં આપેલો OH. અહીં CH2 ઓકે આવી રીતે છે, પરંતુ તમારે યાદ રાખવાના. બીજો છે સી અને અહીં OH. તો અહીં તમે જુઓ આ એક શૃંખલા નથી, આ એક સાદી રચના છે સીધી. જ્યારે અહીં શું છે, આવી રીતે એક શૃંખલા આવેલી છે. શું આવેલી છે? શૃંખલા. તો પહેલો નંબર કોનો આવશે? તો આનો આવશે. કેમ કે જેમ શૃંખલા વધે એમ શું થાય છે, એની ઉત્કલન બિંદુ ઘટે છે. ઓકે, તો પહેલાં કયું આવશે? ઓછું કયું છે? જે શૃંખલાવાળું, એટલે કે બ્યુટેન 12. તો આના પછી આપણે વાત કરીએ બ્યુટેન 12. ચલો, આના કરતાં વધારે આવશે બ્યુટેન 1 અને છેલ્લે કયું વધ્યું? તો કે પેન્ટેન 1 તો છેલ્લે કયું આવી જશે? તો કે પેન્ટેન 1. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ ડાઉટ હોય તો મને જણાવો. ખૂબ સરસ રીતે સમજ્યા આપણે. મિથેનોલ દેખો, કોઈ પણ ઉત્કલન બિંદુના પરિબળ ઉપર જો આલ્કોહોલને બધા અલગ અલગ શૃંખલા, એ આગળના ઉદાહરણમાં આવશે, તો શું કરવાનું? તો પહેલાં આલ્કોહોલ જે હોય એ તમારે લખી નાખવાનું. ઓકે, હવે જો બધામાં શું છે, આલ્કોહોલ સમાન છે. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ સરસ રીતે જુઓ હું શું કહેવા માગું છું, કે અહીં બધી જગ્યાએ તમે પહેલાં શું શોધ્યું કે એમાં આપણે શું થાય છે યાર, કંટાળી ગયો. ચલો તમે જુઓ કે આની અંદર પહેલાં આપણે શું ગોત્યું કે આમાં કરિયાસી સમૂહ કયો છે. પહેલો તમારે નક્કી કરવાનું કે કરિયાસી સમૂહ કયો છે. તો તમે જોયું કે બધાની અંદર શું આવેલું છે? બધા સમૂહની અંદર શું આવેલું છે? OH સમૂહ આવે છે, બધાની અંદર OH. તો એક વસ્તુ આપણે મળી ગઈ કે હવે આનામાંથી કોઈ પહેલું કાઢવું, એના માટે શું કરવું પડશે? તો કાર્બનની સંખ્યા દેખવી પડશે. તો જેમ કાર્બનની શૃંખલા વધે, આપણે લખ્યું હતું કાર્બનની શૃંખલા વધે એમ શું થાય છે? ઉત્કલન બિંદુમાં વધારો થશે, એટલે કે સમપ્રમાણમાં છે. તો આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં, એટલે કે પહેલું શું લેવાનું? નાનું લેવાનું. તો નાનુંમાં કયા છે તમે જુઓ. એક તો આમાં કેટલા છે? 5 કાર્બન, 4 કાર્બન, 4 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 1 કાર્બન. તો સૌ પ્રથમ કયું આવશે? મિથેનોલ. તો તમે જુઓ મિથેનોલ આપણે લખ્યું છે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી. એના પછી આપણે ઇથેનોલ લીધું, કારણ કે આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. પછી આપણે લીધા 3 ઇલેક્ટ્રોન પ્રોપેનનો, તો 3 લીધો, કેમ કે એક જ હતો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં 4 કાર્બન ધરાવતા 2 છે, પરંતુ આની અંદર આપણે શું જોવાનું? શૃંખલા જોવાની. તો અહીં તમે જુઓ કે બ્યુટેન 12 છે, એ કેવી છે? શૃંખલા ધરાવે છે, અને આ શૃંખલા ધરાવતી નથી. તો ઓછું કયું છે? આ હશે. કેમ કે જેમ શૃંખલા વધે એમ શું થાય? ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. તો આપણે લખીએ બ્યુટેન 12, એના પછી બ્યુટેન 1. ઓકે, અને એના પછી 5 કાર્બન ધરાવતા, આના 5 કાર્બન થશે, આના 4 કાર્બન થશે, આના પણ 4 કાર્બન થશે. ઓકે, તો હવે આના ઉપરથી તમારે શું કરવાનું છે? આ નાનું એક ઉદાહરણ તમારે શું કરવાનું છે? ફાઇનલ હોમવર્કમાં કરવાનું છે. જેને આવડ્યું નથી એ જોઈ લે. ઓકે, આ રીતે જ દોરવાનું છે. આ હોમવર્કમાં આપણે ના આવડે તો આપણે શીખડાવીશું. ઓકે, તો આ બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આટલા વિશે તમને ખબર પડી ગઈ. ચલો હવે થોડુંક બીજું ટોપિક જોઈએ. આપણે આનામાં નથી રહેવું, આપણે જોઈએ રિએક્શન. જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રિએક્શન. કઈ રિએક્શન? તો કે કેમિકલ રિએક્શન. આપણે જોવાની છે. ઓકે, કેમિકલ રિએક્શનનો ગુજરાતી અર્થ શું થાય છે? કેમિકલ રિએક્શનનો ગુજરાતી અર્થ થાય છે રાસાયણિક પ્રક્રિયાઓ. શું થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયામાં કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય? તો 2 પ્રક્રિયાનો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, અને બીજો આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી. કોઈ પણ પ્રક્રિયા કે આ બંનેમાંથી કોઈ એક અથવા કોઈ 2 અથવા કોઈ પણ પ્રક્રિયા કરતો નથી, યાદ રાખવું. તો આપણે વાત કરવાની કરી રહ્યા છીએ તો કે આલ્કોહોલની. આલ્કોહોલ માટે હંમેશા OH લખશું. ઓકે, તો આ કઈ પ્રક્રિયા કરશે? તો આ બંને પ્રક્રિયા કરે છે. ઓકે, યાદ રાખવાનું. એ કેવું છે? સર્વતોમુખી વેરસ્ટાઇલ છે, એટલે કે બંને પ્રક્રિયા એની અંદર જોવા મળશે. ઓકે, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. ચલો આમાં ફરક શું છે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી? તો
તો વિદ્યાર્થી મિત્રો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય છે ત્યારે શું થશે, જે એની અંદરનો આ જે OH બનશે એની અંદર વિખંડન જોવા મળશે. કયાની અંદર? OHની અંદર જોવા મળશે. ઓકે. અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે કોની વચ્ચે તૂટશે? CO વચ્ચે બંધ તૂટશે. આપણે કહીએ કે આલ્કોહોલ સંયોજન એટલે શું, તો આપણે કહી શકીએ દાખલા તરીકે CH3OH છે. ઓકે. હવે જો આ સમરૂપમાં જો કેન્દ્ર અનુરાગી છે તો બંધ ક્યાંથી તૂટશે? અહીંથી તૂટશે. જો ઇલેક્ટ્રોન અનુરાગી છે તો કઈથી તૂટશે? અહીંથી તૂટશે. આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. કેન્દ્ર અનુરાગી એટલે આલ્કોહોલના કેન્દ્રમાંથી બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધથી તૂટશે. તો હવે થોડુંક આગળ આપણે જોઈએ કે શું છે. તો પહેલાં આપણે જોઈએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. શું જોઈએ આપણે? પેન પણ સારી નથી ભાઈ. સમજણ કેવી પડે છે એ મને જણાવો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આપણે જોઈએ. સમજણ પડતી હોય તો બસ, એના સિવાય આપણે કશું જોઈતું નથી. થોડીક પેન નાની કરીએ કે એવું રહી છે. ઓકે, જોઈએ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાનું પહેલાં તો તમે જુઓ કે શું બંધ તૂટશે? OH બંધ તૂટશે. મોટી તમને આખી દેખાશે નહીં. ઓકે, ચલો. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં શું થશે? તો કે OH બંધ તૂટશે. હવે OH બંધ ક્યારે તૂટે? સૌ પ્રથમ વાત કરીએ તો OH બંધ પહેલાં તોડવાનો છે ક્યાંથી? તો તમારા આલ્કોહોલ સંયોજનમાંથી. આલ્કોહોલ માટે લખી નાખીએ આપણે ROH. તો આની પ્રક્રિયા કોની સાથે કરવાથી આપણે OH બંધ તૂટશે? એ કોઈ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી. તો NCERTની અંદર પ્રથમ એક પ્રક્રિયા આપેલ છે, એટલે કે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વિશે આપેલ છે. શું આપેલ છે? એસિડિકતા. હવે તમે આ કઈ રીતે રાખશો? તો એસિડિકતા એટલે શું? એસિડિક એક છે ક્યારે કહેવાય? તો એસિડિકતામાં શું થાય? H મુક્ત થાય, H પ્લસ આયન મુક્ત થાય, H પ્લસ આયન મુક્ત થાય. તો અહીં તમે જોજો OH બંધ તૂટે અને આની અંદરથી પણ શું થાય છે? H પ્લસ મુક્ત થાય છે. એટલે એ કેવી પ્રક્રિયાઓ છે? કહી શકાય આપણે કે એસિડિક પ્રક્રિયાઓ છે આલ્કોહોલ અને ફિનોલની. તો સૌ પ્રથમ એની વાત કરીએ આપણે, એ ઓપ્શન આપી દઈએ. તો સૌ પ્રથમ કોની સાથે પ્રક્રિયા થશે? તો કે ધાતુઓ સાથે પ્રક્રિયા થશે. કોની સાથે પ્રક્રિયા થશે? ધાતુઓ સાથે. ગામડાની અંદર ભાઈ ભણાવું છું એટલે થોડુંક બહાર ડિસ્ટર્બિંગ થતો હશે, અવાજ ભેંસોનો અવાજ થશે, પરંતુ આની અંદર જ ભણવાની મજા આવે છે. ઓકે, તમારે ધ્યાન આપવાનું. મારો અવાજ આવે છે બસ, તો આગળ તમારે કશું વિચારવાનું નથી. ઓકે, તો આપણે વાત કરીએ ધાતુઓ સાથે પ્રક્રિયા. ધાતુઓ કઈ છે? જે S વિભાગની છે. તો S વિભાગમાં કઈ છે? દાખલા તરીકે સોડિયમ છે, પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે. આ બધી શું છે? ધાતુઓ છે. ઓકે, B વિભાગની અંદર હોય આપણે કહી શકીએ આખો આવર્ત કોષ્ટક હોય આવી રીતે કંઈ એનું છે. એ તમારે અલગથી ટોપિક ભણવું છે તો આપણે કોલેજની અંદર ભણશું. ઓકે, તો ધાતુઓ સાથે પ્રક્રિયા શું હોય છે? તો સમજો કે ધાતુઓ સાથે પ્રક્રિયા હોય એની અંદર શું હોય છે કે આલ્કોહોલ અને ફિનોલ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? સોડિયમ આલ્કોક્સાઇડ બનાવે છે. ચલો પ્રક્રિયા લખીએ આપણે. પ્રક્રિયા લખીએ એટલે તમારે કોઈ લખાણ લખવાનું નથી. લખાણ અહીં નથી લખવાનું. ઓકે, કોની અંદર નથી લખવાનું? તો કે રિવિઝન નોટ તમે જે બનાવો છો, નોટ બનાવો એની અંદર તમે લખશો તો ચાલશે, અને નહીં લખો તો પણ ચાલે. પરંતુ તમારે જો પેપર આવે એની અંદર તમારે પ્રક્રિયા અને એનું વર્ણન કરવાનું, જેથી તમને પૂરા માર્ક્સ મળશે. નહીંતર પૂરા માર્ક્સ નહીં મળે. ઓકે, થોડુંક લખતા શીખવાનું. આપણે આ વિડીયોની અંદર જ તમને અમને કહીશું કઈ રીતે લખવાનું છે, કઈ રીતે લખવું, કઈ રીતે જવાબ આપવા. ઓકે, ક્યાંથી શરૂ કરવું, બધી એક સ્ટ્રેટજીનો વિડીયો બનાવશું. તમારી પાસે ટાઈમ ઓછો છે, હવે રિવિઝન ફટાફટ થવું જોઈએ, એટલા માટે ટાઈમ નહીં બગાડો. ઓકે, ધાતુઓ સાથે પ્રક્રિયા કરે તો આપણે ધાતુ લઈ લઈએ. દાખલા તરીકે આ પહેલી વાત કરીએ કે આલ્કોહોલ સંયોજનની આપણે ધાતુ સાથે, એટલે કે દાખલા તરીકે સોડિયમ. તમે કહેશો સર પહેલાંથી બે ક્યાં આપણે શરૂઆત કરીએ કે ROHની પ્રક્રિયા આપણે સોડિયમ ધાતુ સાથે કરીએ તો શું થશે? તો મેં કીધું કે જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે, કેન્દ્ર અનુરાગી, તો બંધ ક્યાંથી તૂટશે? તો અહીંથી બંધ તૂટશે. ઓકે, તો અહીં શું મળ્યો? RO મળ્યો અને અહીં શું મળ્યો? H મળ્યો. તો જે RO છે આની સાથે કોણ જોડાઈ જશે? એને જોડાઈ જશે. તો લખી નાખીએ આપણે. ઓકે, તો લખી નાખો. તો કે RO અને જે બંધ તૂટ્યો Hની જગ્યા શું આવી જશે? એને આવી જશે. ઓકે, મુક્ત શું થયું? તો કે H થયો. H2 મુક્ત થશે. હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે છે, ખાલી H સ્વરૂપે નહીં. ઓકે, આટલું યાદ રાખવાનું. તો હવે શું કરવાનું છે? આપણે સમતોલિત કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમતોલિત તો તમને આવડતું છે ને? સમતોલિત કરતા આવડે છે? તમે જુઓ અહીં કેટલા હાઇડ્રોજન છે? 2. તો અહીં પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2. તો 2 લખી નાખીએ. હવે અહીં 2 R છે તો અહીં પણ કેટલા R હોવા જોઈએ? 2R હોવા જોઈએ. તો અહીં 2R લખી નાખીએ. ઓકે, ચલો અહીં
અહીં કેટલા એને થઈ ગયા, આ 2 થઈ ગયા, RO એને જોડાયેલ છે, તો અહીં પણ કેટલા આવશે 2. તો આ તમારી શું થઈ ગઈ, આખી પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, ચલો પ્રક્રિયા વિશે કોઈને બી ડાઉટ હોય તો તમે જણાવી શકો છો. કેવી પ્રક્રિયા છે, મસ્ત છે ને, યાદ રહી જશે. ધાતુઓ સાથે પ્રક્રિયામાં શું થશે, OH બંધ તૂટશે, ધાતુઓ સાથે કરીએ અહીંથી બંધ તૂટશે એટલે RO ક્યાં જોડાઈ જશે, એને સાથે જોડાઈ જશે અને H2 મુક્ત થશે. ઓકે, હવે વાત કરીએ, જો આ તો RO છે, આપણે કોઈક ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ NCERTમાં આપેલ છે, ખૂબ સરસ છે, એ આપણે જોઈએ કારણ કે થોડું ડિફિકલ્ટ પણ છે. ઓકે, તો સમજીએ કે એક તમને આપેલો છે, શું આપેલું છે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરૂઆતમાં એક વસ્તુ શીખડાવી હતી કે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલ એટલે શું. ચલો, તો આ તમે કહી શકો તૃતીયક છે, એનું કારણ શું છે, કોઈ જણાવી શકશે? ચલો કોમેન્ટની અંદર જણાવો શા કારણે આ તૃતીયક છે. ઓકે, શા કારણે આ તૃતીયક છે. તો અહીં તમે જુઓ કે OH છે એની સાથે જે જોડાયેલો કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે, તો આ 1, આ 2 અને આ 3. વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરો, OH સાથે જોડાયેલો કાર્બન તો એક જ છે, પરંતુ જે OH સાથે જોડાય છે એની સાથે જોડાયેલો જે કાર્બન હોય છે એની આપણે ગણતરી કરવાની છે. ઓકે, તમે અમુક વિદ્યાર્થી મિત્રો શું કરશે ઉતાવળમાં કે જ્યાં ઓકે શું કરશે કે આ OH સાથે કેટલા કાર્બન જોડાયેલા છે, 1, તો આને શું કહી દેશે 1 ડિગ્રી, પણ આવું બનશે નહીં. ઓકે, આ થોડું યાદ રાખવાનું. તો આની પ્રક્રિયા આપણે NCERTમાં આપેલ છે. એલ્યુમિનિયમ આપણે કોની સાથે કરીએ, પોટેશિયમ સાથે કરીએ. ચલો પોટેશિયમ, કે તમને વળી ડાઉટ થશે આપણે એલ્યુમિનિયમ સાથે કરીએ, તો આપણે કરી નાખીએ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ. ચલો, આ શું છે, ધાતુ છે. ધાતુ છે એટલે બંધ ક્યાંથી તૂટશે, આ અહીંથી તૂટશે, OH તૂટશે બંધ, O અને Hથી બંધ તૂટશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે H નો લખી નાખીએ, H2 શું થશે, મુક્ત થશે. ઓકે, હવે O સાથે શું જોડાઈ જશે, એલ્યુમિનિયમ. તો આ રીતે OAl જોડાઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, સમતોલિત કરવાનું છે. ચલો સમતોલિત કઈ રીતે કરશો, તમને એક વસ્તુ કહી દઉં કે એલ્યુમિનિયમની આપણે વાત કરીએ સંયોજકતા કેટલી છે, તો +3 છે. તમને ખૂબ સરસ રીતે જાણતા પણ હશો. ઓકે, સોડિયમ હોય તો શું છે, પ્લસ છે. ઓકે, મેગ્નેશિયમની કેટલી છે, +2, એલ્યુમિનિયમની કેટલી છે, +3. તો આ રીતે જો Al +3 હોય તો તમે કહી શકો કે જે આ એલ્યુમિનિયમ અહીં જોડાણું છે એ આની સાથે કેટલા એલ્યુમિનિયમ સાથે જોડાય છે, 3. ત્યારે આની સંયોજકતા કેટલી થશે, એલ્યુમિનિયમની +3 થશે. ઓકે, આપણે કહી શકીએ દાખલા તરીકે આપણે હોય કે K અને Cl જોડવું છે. ઓકે, KCl, તમને એક ઉદાહરણ આપું કઈ રીતે આ બને છે 3. ઓકે, દાખલા તરીકે આપણે KCl જોડવું છે તો આને પહેલાં છૂટા પાડો કે જે K છે એ કેટલું છે, પ્લસ છે. K કેટલી આયન ધરાવે છે, +3, અને Cl કેટલી છે, -1. તો આમાં શું થશે, ચોકડી ગુણાકાર થશે. ઓકે, ચલો અને બેઝિક રીતે કઈ રીતે લખશો તો કે જે આ K છે અને Cl, હવે Kની નીચે કેટલી છે, +3, એની સંયોજકતા લખો, આની લખો. હવે શું થશે, ચોકડી ગુણાકાર થશે એટલે શું બનશે, K કેટલું બનશે, 1, અને Cl કેટલા બનશે, 3. તો આ જ રીતે તમે આના ઉદાહરણને સમજી શકશો વિદ્યાર્થી મિત્રો. આ વિશે તમને ખબર પડી, આ ડાઉટ ક્લિયર થયો, કારણ કે 3 જો અહીં આપણે મેગ્નેશિયમ લીધો તો અહીં કેટલા આવત, 2 આવત. ઓકે, તો હવે આના ઉપરથી તમે સમતોલિત કરી શકશો. ઓકે, આપણે જોઈએ સમતોલિત તમારે યાદ રાખવાનું આ રીતે, અહીં 6 આવશે, અહીં 2 એલ્યુમિનિયમ આપેલ છે કારણ કે આ 2 અને અહીં તો અહીં પણ 2 થશે. ત્યારે તો દેખો આ 3 આપેલા છે. ઓકે, થોડુંક તમને સરસ રીતે સમજાવું કે આ કેટલા આપેલા છે, તમે અહીં CH3 વાળો સમૂહ છે, આ જે તૃતીયક બ્યુટાઇલ છે એ કેટલા આપેલા છે, 3. તો અહીં પણ 3 કરવા પડશે 3. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો અહીં 3 કરશો, આ 3 કરશો તો અહીં કેટલા મૂકવા પડશે, 3. તો હાઇડ્રોજન અહીં વધારાના 2 છે. એક કામ કરો તમે, જો આ 3ને અહીં 2 વડે ગુણો એટલે આ કેટલા થઈ ગયા, 6. તો અહીં પણ કેટલા મૂકી દો, 6 મૂકી દો. સમજી ગયા. તો અહીં એલ્યુમિનિયમ કેટલા થઈ જશે, તો આ જો એલ્યુમિનિયમ દેખો 2 છે, અહીં પણ કેટલા થઈ જશે, 2 એલ્યુમિનિયમ થઈ જશે. ઓકે, અને H2 કેટલા થઈ જશે, તો અહીં જુઓ કે H2 કેટલા થઈ જશે, 3 થઈ જશે, કારણ કે 3 હાઇડ્રોજન મુક્ત થાય છે. ઓકે, ચલો આ પ્રક્રિયા પણ કોઈને ડાઉટ હોય તો તમે જણાવી શકો. જો આ પ્રક્રિયા ખૂબ સારી છે. આપણે વાત કરીએ ફિનોલની. ચલો ફિનોલની તમને કહી શકશો, ફિનોલમાં શું થાય છે, ફિનોલમાં પણ કયું બંધ તૂટશે, OH બંધ તૂટશે. એ તો સરસ છે, એ તો એકદમ સિમ્પલ છે.
દેખો આ OH જોડાયેલું છે। હવે આની જો પ્રક્રિયા આપણે સોડિયમ સાથે કરી તો તમે અહીં મને કહી શકશો આ બેન્ઝીન સરસ રીતે નથી, પણ તો અહીંથી બંધ તૂટે અને શું બની જાય ONA, જેને શું કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ, અને શું થાય H2 મુક્ત થાય। ધાતુઓ સાથે પ્રક્રિયા કરો એટલે શું મુક્ત થાય, હંમેશા હાઇડ્રોજન આયન મુક્ત થાય છે। ઓકે, ચલો આ બેઝિક કોન્સેપ્ટ તમારી સાથે ક્લિયર થઈ ગયો તો એક વાર થમ્સઅપ કરી નાખજો। ઓકે, કોમેન્ટની અંદર ભલે રેકોર્ડિંગ ભાલતા હો તો પણ ઓકે। તો NaOH સાથે કરીએ પ્રક્રિયા બીજી કોના સાથે આપણે કરી શકીએ, ધાતુઓ સાથે પ્રક્રિયા કરીએ કે નહીં એની સાથે તમે ONaOH સાથે પણ પ્રક્રિયા કરી શકો છો। સરસ 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 કામ થઈ ગયું મારી રૂમમાં, ચોપડો પડી ગયું છે। 1 મિનિટ। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડે છે એ જણાવો મને કોમેન્ટની અંદર। આમાં તમને થોડીક બેઝિક માહિતી પણ થોડુંક બેસનો અવાજ આવે છે, શું કરીએ, સ્ટુડિયો નથી પાસે, સપોર્ટ કરશો તો જલ્દી સ્ટુડિયોની વ્યવસ્થા કરશું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી લઈને આવશું, તમારા નીટના ડ્રોપ જે રાખવાના છે એમના માટે ખૂબ સારો કોર્સ લાવશું અને એમને નીટની અંદર ખૂબ સરસ માર્ક્સ લાવવામાં મદદ કરીશું, માર્ગદર્શન આપીશું। ઓકે, તો આપણો લેક્ચરનો ટાઈમ જોઈ લઈએ। પહેલાં તો 26 મિનિટ જોઈએ છે, હજી થયું નથી ટાઈમ। ઓકે, તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ। હવે ઉપરની પ્રક્રિયાઓ શું દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયુક્ત કેવા છે, સ્વભાવે એસિડિક। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછે કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે કે બેઝિક, તો તમે શું કહેશો, એસિડિક। ચલો, કેવી છે પ્રક્રિયાઓ, એસિડિક પ્રક્રિયાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો મને જણાવશો કેમ એસિડિક છે, તો અહીં તમે જુઓ શું મુક્ત થાય છે, H2 મુક્ત થાય છે। એસિડિક હોય તો શું થાય, H2 મુક્ત, અને જો વિદ્યાર્થી મિત્રો એક કોમેન્ટની જણાવો બેઝિક હોય તો તમે શું મુક્ત થશે, OH મુક્ત થાય, તો શેને કહેવાય, OH કહી શકાય છે। ઓકે, બીજું એક MCQ પૂછાઈ શકે છે કે આલ્કોહોલ અથવા ફિનોલની વાત કરીએ એટલે કે ROH અથવા AROH, આ જે એસિડિક છે હંમેશા યાદ રાખો, જ્યાં એસિડિક હોય ને તો એને શું કહેવાય, બ્રોન્સ્ટેડ એસિડિક, બ્રોન્સ્ટેડ એસિડિક। ચલો, બ્રોન્સ્ટેડ એસિડિકનો અર્થ શું થાય છે, એટલે કે પ્રોટોનનું દાન કરે, પ્રોટોનનું દાન કરે। તો આ એક લાઇનમાંથી તમારે MCQ આવી શકે છે। ઓકે, આ લાઇનમાંથી તમારે એક MCQ પૂછાવાની શક્યતા રહે છે। ઓકે, આલ્કોહોલ સંયોજનની એસિડિકતા આપણે જોઈએ, શું જોઈએ, એસિડિકતા જોઈએ, પરંતુ એસિડિકતા કોની વધારે હોય છે, આલ્કોહોલની અંદર હોય। આપણે ઉત્કલન બિંદુની વાત કરી કે જેમ કાર્બન શૃંખલા વધારે એમ એનું ઉત્કલન બિંદુ કેવું હોય છે, વધારે હોય છે। તો આવી જ રીતે પણ શું થાય છે કે એસિડિકતાની વાત કરીએ આપણે, એસિડિકતાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, એસિડિકતાની વાત કરીએ, એસિડિકતા છે એમાં શું હોય છે કે પહેલાં તો એનો સ્વભાવ કોના કારણે હોય છે, તો કે OHની ધ્રુવીયતાના કારણે। હવે OHની ધ્રુવીયતા એટલે શું, તો આપણે એ પણ જોઈએ કે હવે દેખો એની સાથે CH2 આપણે RCH2OH લખી શકીએ, RCH2OH, આ શું છે, આલ્કોહોલ। તો આ જે R છે, આ CH2 છે, આ શું છે, RCH શું છે, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે। તો એ જેટલા વધારે છે, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ જેટલા વધારે હશે એટલી એની એસિડિકતા કેવી છે, એસિડિકતા કેવી છે, એસિડિકતા કેવી છે, એકદમ નબળી છે। કેમ કેમ આમાં ચલો સમજીએ કે દાખલા તરીકે આપણે વાત કરીએ, ચલો વાત કરીએ કે RCH2OH, અહીં જુઓ CH2OH સાથે કેટલો જોડાયેલ છે, એક R જોડાયેલ છે। ચલો CHOH, અહીં R અને અહીં R, બે R જોડાયેલા છે। ઓકે, બીજી વાત કરીએ તૃતીયકની અંદર, ચલો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સરસ છે અને સમજો, આની અંદરથી નીટના પણ MCQ આવે છે અને ગુજકેટનો તો આવે જ છે। ઓકે, પરંતુ નીટની અંદર પણ આવા MCQ થોડા ડિફિકલ્ટ કરીને આવી શકે છે। મેં શું કીધું કે ઇલેક્ટ્રોન મુક્ત કરશમાં જેટલા વધારે એસિડિકતા એટલે વધારે, કારણ કે હવે જેમ ઇલેક્ટ્રોન, આ દાખલા તરીકે આ R છે, આ શું કરશે, ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે આ ખેંચશે ઇલેક્ટ્રોન। ઓકે, અને ક્યાં જશે, OH, એટલે OHની ધ્રુવીયતા કેવી હોય, ઘટે, OHની ધ્રુવીયતા ઘટે। ઓકે, એટલે આ દેખો ઇલેક્ટ્રોન અહીં આ બાજુ ખસેડે છે, ઇલેક્ટ્રોન આના ઉપર મૂકે છે એટલે આના ઉપર શું થશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે, અને જેમ ઇલેક્ટ્રોન ઘનતા વધે એમ OH બંધની ધ્રુવીયતા ઘટે। ઓકે, થોડુંક અહીં નીચે એક ટોપિક લખી નાખું કે ઇલેક્ટ્રોન ઘનતા વધે તો ધ્રુવીયતા શું થાય,
ધ્રુવીતા ઘટે, અને ધ્રુવીતા ઘટે એટલે H પ્લસ કેવું કરે, મુક્ત કરનાર H પ્લસ સરળતાથી મુક્ત કરે, કારણ કે એની અંદર ધ્રુવીતા ઓછી છે. ધ્રુવીતા જેટલી વધુ એટલો એ શું કરે કે એસિડ પ્રબળતા ઘટાડે. તો આની ઇક્વલ મીનિંગ કોની, આનાથી વધારે છે, અને આની તો બિલકુલ નહીં વધશે, કારણ કે હવે અહીં દેખો OH ઉપર અહીં બંને સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે, બંને ઇલેક્ટ્રોનો મુક્ત કરે છે. ઓકે, આકર્ષક નથી, મુક્ત કરે છે. એટલે OH બંને ધ્રુવીતા આની અંદર શું છે, આની ઇલેક્ટ્રોન ઘનતા હજી પણ વધારશે. જો દેખો તમે સમજો છો શું કહું છું, R સમૂહ જેટલા વધારે છે, આ કયો આલ્કોહોલ છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે અને તૃતીયક છે. આ તમારે ક્રમ યાદ રાખવાનો કે પ્રાથમિકની સૌથી વધારે એસિડિકતા, દ્વિતીયક અને તૃતીયકની એસિડિકતા વધારે. પરંતુ આ કઈ રીતે થાય છે એ સમજો કે અહીં કેટલા તમને મોટા સમૂહ, અહીં મોટા કદના સમૂહ કેટલા છે, 2 છે. એટલે આની અંદર ધ્રુવીતા વધશે, ધ્રુવીતા એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે તો ધ્રુવીતા ઘટશે, અને ધ્રુવીતા ઘટશે તો એસિડિક પ્રબળતા પણ ઘટશે. તો અહીં જુઓ, અહીં તમે જોવા મળો R3 આપેલા છે, તો આની તો ધ્રુવીતા કેટલી થઈ જશે, ખૂબ વધારે થઈ જશે, અને તેથી એની ધ્રુવીતા ઘટે છે. તો એસિડિકતામાં સિમ્પલપણે તમારે 3 2 1 આ વસ્તુ યાદ રાખવાની હશે. ચલો આટલા ભણવાની ભાઈ કેવી મજા આવે છે ને. ઓકે, તો તમે આ કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ છે. ચલો હવે થોડાક આગળ જઈએ આપણે. એસિડિક ધ્રુવીતા વિશે તમને ખબર પડી ગઈ. ફિનોલની એસિડિકતા કેવી હોય છે, ફિનોલની એસિડિકતા કેવી હોય છે ભાઈ, તો ફિનોલમાં પણ એસિડિકતા જોવા મળે છે, પરંતુ એની અંદર શું હોય, સંસ્પંદન બંધારણ હોય. ચલો સંસ્પંદન વિશે કોઈને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સંસ્પંદન વિશે કોઈને ખબર છે? એક કામ કરું, હું તમારા માટે થોડાક MCQ આ ટોપિકના લઈને હું કેવું રહેશે આટલા લેક્ચર સુધીના, થોડાક MCQ સોલ્વ કરી નાખી તો 1 મિનિટમાં હું 1 મિનિટમાં લઈને આવ્યો. ઓકે, MCQ સરસ મજાના. 1 સેકન્ડ રૂકો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એસિડિકતા બેઝિકતા વિશે ખબર પડી ગઈ છે, અને આટલા સુધી આપણે આજે થિયરીનો લેક્ચર રાખીશું. ઓકે, હજી આગળ લેક્ચર છે, તો મને અવાજ કમ્પ્લીટ આવે છે આપણો. ઓકે, હવે આપણે સાયન્સની અંદર વાત કરીએ. સાયન્સની અંદર જો આપણે સાયન્સની અંદર MCQ વગેરે તમને ખબર છે કશું નથી. ઓકે, થોડી પેન આજ માંદી ચાલે છે, કંઈ વાંધો નહીં. તો હું તમારા માટે બેસ્ટ MCQ થોડાક લઈને આવ્યો છું, જે છે દર્પણના, પરંતુ તમને ખૂબ જ કામ લાગશે અને થોડીક બેઝિક માહિતી પણ છે. ઓકે, તો આજે આપણે શું કરવાનું છે, સ્ટાર્ટ કરવાના છીએ. પહેલાં તો ચેનલને જો સારા લાગતું હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો. અહીં 2 બાજુ લોગો લાગે છે, અહીં તમને નામ દેખાય છે. MCQ કયા છે, ચેપ્ટર 7ના, અને બોર્ડ અને ગુજકેટ 2026 માટે જે વિદ્યાર્થી તૈયારી કરે છે એના માટે કહેવાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. ઓકે, કોના દ્વારા ચાલવામાં છે, મારા દ્વારા. અહીં તમને WPS ઓફિસનો લોગો લાગે છે, એ કેન્સલ કરી નાખો. ચલો શરૂઆત કરીએ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરના શરૂઆત કરીએ. ચલો, આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું છે, શું આ છે, આને શું કહેવાય છે? ચલો આપણે જોઈ લઈએ. પહેલો જવાબ આ આવશે, કારણ આને શું કહેવાય, આલ્કોહોલ કહેવાય. શું કહી શકાય, આલ્કોહોલ કહી શકાય. ચલો આ શું છે, એરોમેટિક OH, આને શું કહી શકાય, તો કે ફિનોલ કહેવાય. ઓકે, આને શું કહેવાય, ઈથર કહેવાય. ઓકે, આ શું છે, એરોમેટિક ઈથર કહી શકાય. આવી રીતે હોય O અને R. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો MCQ તમારો ક્લિયર છે. શું જવાબ આવશે, ઓપ્શન નંબર 1 જવાબ આવી જશે. ઓકે, ચલો બીજું જોઈએ કે સાચા અને ખોટા વિધાન. તો CH2 કેવું છે, ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે, 2 હાઇડ્રેટ જોવા મળે છે, તો કે આ સાચું છે, તો આપણે આ ખોટું આવી જાય. ઓકે, આ 3માંથી બનશે. CH3 CHOH ડાયહાઇડ્રિક આલ્કોહોલ નથી, આની અંદર પણ કેવા છે, 2 છે આલ્કોહોલ, તો એ કેવું છે, ડાયહાઇડ્રિક છે, તો આ પણ કેવું આવે, ફોલ્સ આવે. ઓકે, તો આ ખોટું પડી જાય, કારણ કે બીજામાં ટ્રુ છે. આની અંદર ફોલ્સ છે, આની અંદર પણ ફોલ્સ છે. ઓકે, તો આ બંનેમાંથી આવશે. CH3 CHOH CHO ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે, ચલો આ કેવું છે, ફોલ્સ છે. આ પણ કેવું આવશે, ફોલ્સ. તો આની અંદર ટ્રુ છે, આની અંદર કેવું છે, ફોલ્સ. તો જવાબ કયો બની જશે, આ પણ ખોટું. CH3 CHOH CH3 ટ્રાયહાઇડ્રિક છે, તો આ પણ દેખો તમે જોઈ શકો છો ફોલ્સ આપેલ છે. તો કયો સાચો જવાબ બની જશે, એ ઓપ્શન તમારું સાચું ઓપ્શન બની જશે. ઓકે, ચલો આ થોડીક ઉપર સ્ક્રીન છે, આ જે સ્ક્રીન દેખાય છે આ થોડીક ઇગ્નોર મારો, સાલી જતી નથી.
અને કાઢવાની કોઈ રીત હોય તો કોમેન્ટમાં બતાવજો ભાઈ, મને ખબર નથી. ઓકે, તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ એટલે શું? તો કે જે OH સમૂહ છે આપણો, ઓકે, OH સમૂહ સાથે જે કાર્બન જોડાયેલ છે, તો આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે, એની સાથે ટોટલ કેટલા આલ્કાઇલ જોડાયેલા હોવા જોઈએ? 8. તો આવો તમને કોઈ દેખાય છે? તમે જુઓ CH3 CO OH CH2 CH3. ચલો આનું બંધારણ આપણે દોરીએ. તો આપણે કહી શકીએ CH3 CH CH2 CH3 અને અહીં CHની જગ્યાએ શું આવશે? OH. તો આ કયો કાર્બન છે? આ કાર્બન સાથે કેટલા? 1 અને 2. તો આ કયો થઈ ગયો? 2 ડિગ્રી થઈ ગયો. ઓકે, ચલો આની વાત કરીએ તો આ તમને અહીં જોવા મળે છે. C સાથે OH છે અને C સાથે બીજા 3 આલ્કાઇલ સમૂહ છે. ચલો મને જણાવો, આ તમે કહી શકો તો કે હા, આ C ઓપ્શન તમારું શું આવશે? સાચું. કારણ કે જે OH સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા સાથે જોડાયેલ છે? 3. અને આ તો બેન્ઝીન આવી ગયું એટલે આને આલ્કોહોલ નહીં કહે. અને આની અંદર જુઓ, આની અંદર શું હોય છે? તો કે CHOH અને આ CH, અહીં CH3 અને અહીં શું થઈ ગયું? CH3. OH સાથે કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? એક જ કાર્બન સાથે જોડાયેલ છે. ઓકે, તો અહીં શું આવી જશે? 1 ડિગ્રી આલ્કોહોલ આવી જશે. ઓકે, ચલો એના પછી વાત કરીએ કે સમમિતીય ઈથર. ચલો સમમિતીય ઈથર એટલે શું? કે બંને બાજુ એક જ સમૂહ આલ્કાઇલ સમૂહ આવેલ હોય. તો અહીં જુઓ, અહીં શું છે? અહીં CH3 સમૂહ છે ઓક્સિજનની બાજુમાં, અહીં શું છે? બેન્ઝીન છે. તો આ આવી શકે નહીં. ઓકે, અહીં જુઓ ઓક્સિજન છે, અહીં પણ સમાન છે, બેન્ઝીન છે, અહીં પણ સમાન છે. ચલો આને થોડુંક કહી શકીએ કે આ આવી શકે. ઓકે, અહીં દેખો OCH3 છે અને અહીં શું છે? બેન્ઝીન હોય, તો આ પણ કેવું બની જાય? ખોટું બની જાય. અને અહીં તમે જુઓ કે ઓક્સિજન સાથે શું છે? CH2 છે અને CH3 છે. આ બાજુ ઓક્સિજન CH3 CH2, તો આમાં આ પણ ના આવે. તો ઓપ્શન નંબર તમારો કયો જવાબ આવશે? ચલો ઓપ્શન નંબર તમારો સાચો બની જશે, B ઓપ્શન. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, મજા આવતી હોય તો લાઇક કરી નાખજો એક વખત. MCQ સોલ્વ કરવાની મજા આવતી હોય તો ચલો હમણાં તમને ચલાવ્યું, આ જે લેક્ચરમાં આપણે ચલાવ્યું છે ઉત્કલન બિંદુ. ચલો તમે કરી શકશો, હોમવર્કમાં કરશો. હોમવર્કમાં તો ટાઈમ લાગશે, આપણે કહીએ કોમેન્ટની અંદર તમે જણાવી શકશો અને કોમેન્ટની અંદર ઓપ્શન તમે આ જણાવી શકશો. ચલો આગળ તમારે હોમવર્ક, કારણ કે હમણાં જ કરાવીશું. ઓકે, તમને થોડુંક બેઝિક માહિતી આપી દઉં તો કે જેની કાર્બન શૃંખલા વધારે છે, કાર્બન શૃંખલા વધારે જેની કાર્બન શૃંખલા વધારે, શૃંખલા નહીં ભાઈ, સંખ્યા, કાર્બનની સંખ્યા જેની વધારે હશે, ઓકે, આલ્કોહોલ સમૂહ વધારે હશે, તો આમાં શું છે? ઉત્કલન બિંદુ કેવું હશે? વધુ હશે. અને શૃંખલા કેવી છે? એની નાની છે. ચલો જણાવી દઉં તમને જવાબ. ચલો જુઓ અહીં કે તમને અહીં કેટલા કાર્બન જોવા? 1 2 અને 3 કાર્બન જોવા મળે છે. આની અંદર 3 કાર્બન, 1 2 3 4. આની અંદર કેટલા છે? 4 કાર્બન છે. 1 2 3 અને 4. અહીં પણ કેટલા છે? 4 કાર્બન અને આ 3 1 4. અહીં પણ 4. તો તમે જુઓ કે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ વચ્ચે છે. તો આની અંદર સૌ પ્રથમ કયો આવશે? તો સૌથી ઓછા ઇલેક્ટ્રોન હશે, કાર્બન હશે, એની અંદર આપણે શું જોવા મળશે? ઉત્કલન બિંદુ સૌથી નાનો. ક્રમ કયો છે? તમે દેખો અહીં બધી જગ્યાએ ચડતો ક્રમ છે, એટલે પહેલો કયો આવશે? જે નાનું હોય. તો પહેલો ઓપ્શન કયો આવશે? I. તો આની અંદર તમે જુઓ I છે, I છે, I છે અને I. તો આ બધામાંથી કોઈ પણ આવી શકે. ઓકે, ચલો બીજી આપણે ઓપ્શન જોઈએ કે બીજા નંબરમાં શું આવશે? તો એના પછીના કાર્બનની સંખ્યા. તો જુઓ કે અહીં બધી જગ્યાએ કેવા છે? સમાન કાર્બન છે. તો અહીં તમે જુઓ કે જેની શૃંખલા વધારે છે, કઈ શૃંખલા વધારે છે? અહીં તમે જોઈ શકો છો જે કાર્બન છે એની ઉપર 3 કાર્બન હજી જોડાયેલ છે, એટલે લાંબી શૃંખલા ટૂંકી બની ગઈ. કાર્બન તો 4 છે પરંતુ હાવ એકદમ ટૂંકું સ્વરૂપ બની ગયું, એટલે એનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું છે. તો અહીં શું આવશે? IV આવશે. તો આ ખોટું પડી જાય, આ આવી શકે, આ ખોટું પડી જાય અને આ પણ ખોટું પડી જાય. ઓપ્શન નંબર તમારો કયો બનશે? ઓપ્શન નંબર કેવી બનશે? B ઓપ્શન તમારું સાચું બનશે. ઓકે, ચલો આગળ જઈએ. મજા આવતી હોય ભાઈ એક વાત કરી નાખજો. ઓકે, ગ્લિસરોલનું સાચું નામ શું છે? ગ્લિસરોલનું IUPAC નામ શું છે? ચલો ઇથેન 1,2 ડાયલ, CH2 CH2OH અને આ બાજુ OH. શું આ છે ગ્લિસરોલનું? તો કે ના. શું આવશે જવાબ? પ્રોપેન 1,3 ટ્રાયલ. 1 2 અને 3. અહીં તમે OH જોયું હતું, આ તમને લખાયું હતું. ઓકે, સ્લાઇડ ઉપર લખાયું પણ હતું. અને આ દેખો દર્પણની અંદર MCQ છે અને આવા ગુજકેટનું પૂછવાની શક્યતા છે. ઓકે, તો અહીં તમે જુઓ પ્રોપેન 1,3 ટ્રાયલ તમારો સાચો બનશે. 1 2 3 ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. 1 2 3 ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એટલે આની અંદર શું હશે? ઓકે, ખબર પડી ગઈ. ચલો આગળ જોઈએ.
ઉત્કલનબિંદુ મહત્તમ કોનું છે? જેની કાર્બન શૃંખલા વધારે તમને દેખાય છે, બધા જગ્યા હોય જ છે. ઓકે, નથી શૃંખલા શું છે? અહીં કેટલા કાર્બન છે? 1 2 3 4 5 5 કાર્બન છે. અહીં કેટલું કાર્બન છે? 1 કાર્બન છે. અહીં કેટલા કાર્બન છે? 2 અને અહીં કાર્બન કેટલા છે? 3. તો અહીં તમે ચડતો ક્રમમાં ગોઠવી શકો. ચલો જવાબ તો આવે સી ઓપ્શન. તમે આનો બીજો ક્વેશ્ચન ચડતા ક્રમમાં ગોઠવી શકશો? ચલો આપણે જોઈએ કે તો સૌથી નાનો કયો આવશે? ઓપ્શન નંબર એ. ચલો ઓપ્શન નંબર એ. એના કરતાં કોનું વધારે હશે? ઓપ્શન નંબર બી. એના કરતાં કોનું વધારે છે? ઓપ્શન નંબર ડી. અને એના કરતાં વધારે છે સી. ચલો આ તમારો ચડતો ક્રમ આવી જશે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે ઉત્કલનબિંદુ લઘુત્તમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં શું પૂછ્યું છે તમને? ઉત્કલનબિંદુ મહત્તમ. અહીં શું પૂછ્યું છે? ઉત્કલનબિંદુ લઘુત્તમ. ઉત્કલનબિંદુ લઘુત્તમ એટલે શું? તો કે ઓછું ઉત્કલનબિંદુ. ઓછું ઉત્કલનબિંદુ આમાંથી તમને કોનું વધારે દેખાય છે? તો ઓછું ઉત્કલનબિંદુ પહેલાં તો તમે જુઓ અહીં કેટલા છે? બ્યુટેન 4 ઓલ 4 કાર્બન. અહીં પણ કેટલા છે? 4 કાર્બન. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન. ચલો પ્રોપેનની લાંબી શૃંખલા બનાવો. અહીં શું છે? CH3 છે, પ્રોપેન અને 2 ઉપર OH. આ રીતે આનું બનશે. અહીં હાઇડ્રોજન છે. ઓકે, આ યાદ રાખવાનું. પરંતુ આ એક રફ કામ કરી શકાય. ઓકે, આ ઓપ્શન નંબર સી છે. ઓકે, એના પછી આપણે જોઈએ 3 મિથાઇલ પેન્ટ 1 ઓલ પેન્ટેન, યાની કે 5 કાર્બનની શૃંખલા છે. 1 2 3 4 અને 5. ઓકે, ત્રીજા કાર્બન ઉપર શું છે? મિથાઇલ છે. અને અહીં તમે જોઈ શકો છો OH છે. ઓકે, આ બાજુ OH કરો કે ભલે આ બાજુ OH કરો, એક જેવું છે. ઓકે, તો અહીં તમે જુઓ આ ઓપ્શન નંબર ડી છે. હવે શું કરવાનું છે? ઉત્કલનબિંદુ લઘુત્તમ. તો અહીં તમે જુઓ 1 2 3 4. આ શૃંખલા કેવી છે? આ શૃંખલા આખોથી વધારે લાંબી છે, કારણ કે આની અંદર તો ખાલી માત્ર આ એક જ બને છે. અહીં કેટલા છે? 2 કાર્બન એવા છે જે શૃંખલામાં ઉપર નીચે જોડાયેલા છે. તો ઓપ્શન નંબર તમારો કયો બની જશે? સી ઓપ્શન તમારો કયો બનશે? સાચું બની જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ અસમિતીય ઇથર. ચલો સમિતીય ઇથરનો પ્રશ્ન હતો. હવે અસમિતીય ઇથર. તો અહીં તમે જુઓ CH3 જોડાયેલ છે. આ કેવું છે? આ કેવું છે? સમિતિ છે, સમિતિ ધરાવે છે. ઓકે, દેખો CH3O C2H3. આ પછી જોઈએ આ જવાબ આવશે. ઓકે, તો અહીં તમે જુઓ અહીં શું છે? CH3 છે. અહીં શું છે? CH2 CH3. બંને કેવા છે? બંને કેવા છે? અલગ. તો અલગનો આગળ શું છે? તો અહીં શું આવે? અસમિતીય ઇથર. ચલો CH3 CH2 CH2 CH3. આ કેવું છે? સમિતીય. આ કેવું છે? સમિતિ ધરાવે. અને આ કેવું છે? C6H5 C6H5. આ પણ કેવું છે? સમિતિ. ઓકે, તો તમારો જવાબ શું આવશે? સી ઓપ્શન નંબર તમારો જવાબ આવી જશે. ઓકે, ચાલો આગળ જોઈએ. ભાઈ દેખો, આવા MCQ કોક જ કરાવશે, એટલા માટે લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા વિડીયો તમને પણ જોવા મળશે. મેં કેટલાક અપલોડ કર્યા છે, તમને લાસ્ટમાં માહિતી આપો. ઓકે, ચલો મેટા ક્રેસોલનું બંધારણ મેં તમને કીધું હતું 3 ને 3 6 જે તમને બંધારણ દોર્યા હતા એનિલીન. ઓકે, 1 મિનિટ હું તમને યાદ કરાવું. ઓકે, કેટેકોલ હતો, રિસોર્સનિલ હતો, હાઇડ્રોકોનિલ હતો, ફિનો. ચલો ક્રેસોલ હોય, ક્રેસોલની અંદર તમને એક વસ્તુ યાદ રાખવાની. એક શું હોય? OH સમૂહ હોય અને બીજું કયું સમૂહ હોય? CH3 સમૂહ હોય. તો અહીં દેખો, અહીં તમે શું આપેલ છે? 2 હોય છે, એટલે આ ખોટું પડી જાય. અહીં શું છે? OH અને CH3. ચલો આ હોઈ શકે. OH અને NH2 આ શું થઈ જાય? ખોટું. અને અહીં શું છે? 2 CH3. તો આ પણ કેવું બની જાય? ખોટું. તમે ડાયરેક્ટ કહી શકો કે ઓપ્શન નંબર બી. બીજી વાત કરીએ, અહીં શું આપેલું છે? મેટા. મેટા એટલે શું થાય? કે 1 3. બીજા આવે તમારે ઓર્થો અને પેરા. ઓર્થો એટલે શું થાય છે? તો કે 1 અને 2. અને પેરા એટલે શું થાય છે? તો કે 1 અને 4. કઈ રીતે? કે જો હવે અહીં મેટા પૂછ્યું છે, એટલે દેખો એક આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, અહીં ત્રીજો કાર્બન ઉપર જોડાયેલ છે. જો ઓર્થો હોત તો CH3 ક્યાં હોત? અહીં ઓર્થોમાં હોત. અને પેરામાં ક્યાં હોત? અહીં CH3 સમૂહ હોત. ઓકે, યાદ રાખવાનું રહેશે. ચલો થોડાક બેઝિક બીજા સ્ટ્રક્ચર કહી દઉં તમને, કે તમને થોડાક બીજા સ્ટ્રક્ચર કહી દઉં. 1 સેકન્ડ રૂકો, કારણ કે આની સાથે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જોવાનું છે. 1 સેકન્ડ થોડુંક આને. હા, ઓકે, 1 સેકન્ડ ભાઈઓ. 3 આ થઈ ગયા, આ ચોથું થઈ ગયું, આ પાંચમું થઈ ગયું. ચલો જેટલા આવડે એટલા આપણે બનાવી નાખીએ. 6 બનાવી નાખીએ. ઓકે, ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સિમ્પ્લિફિકેશન પ્રમાણે જોઈએ, સિમ્પલ પ્રમાણે. ઓકે, પહેલાં તો બધાની અંદર બેન્ઝીન હોય એટલે શું હોય? ડબલ બોન્ડ હોય. તો બધાની અંદર શું કરી નાખો? તમે ડબલ બોન્ડ બનાવી નાખો. બની ગયું બેન્ઝીન. હવે શું હોય? દેખો સૌ પ્રથમ તો ફિનોલ તો તમને ખબર છે. આને શું કહી શકાય? ફિનોલ કહી શકાય. આ તો તમને ખબર છે શું કહેવાય? ફિનોલ. હવે OH કયો કાર્બન થઈ જાય? પહેલો. હવે જો બીજા કાર્બન ઉપર એક્ઝેક્ટ CH3 હોય તો એને શું કહેવાય? ક્રેસોલ કહેવાય. પરંતુ કેવો ક્રેસોલ? ઓર્થો ક્રેસોલ કહી શકાય. બીજી વસ્તુ, અહીં દાખલા તરીકે OH સમૂહ હોય અને જો અહીં ક્રેસોલ હોય. ચલો આ તો તમને ખબર જ છે.
તો અહીં આપણે દોરી નાખીએ, અહીં CH3 સમૂહ હોય તો આને શું કહેવાય? મેટાક્રેસોલ. શું કહી શકાય? મેટાક્રેસોલ કહેવાય. શું વાત કરો છો યાર, પેરાક્રેસોલ કહેવાય. ઓકે, ચલો થોડાક આગળ જઈએ આપણે. તો જો અહીં 2 OH બંધ હોય, 2 OH બંધ આવી રીતે આપેલા હોય તો આને શું કહેવાય? કેટેકોલ કહેવાય. કેટેકોલ કહેવાય. ચલો જો અહીં OH હોય અને બીજો એક અહીં OH આપેલો હોય તો એને શું કહેવાય? રિસોર્સિનોલ. ચલો થોડું રિસોર્સિનોલ. ઓકે, ચલો અહીં OH હોય અને છેક નીચે OH હોય એટલે કે 1,4 આપણે કહી શકીએ 1,4 બેન્ઝીન ડાયોલ કહી શકાય તો આને શું કહેવાય? હાઇડ્રોક્વિનોન. હાઇડ્રોક્વિનોન. ચલો બીજું આનું નામ શું હશે? તો કે ક્વિનોલ. ક્વિનોલ. ઓકે, થોડુંક પાન નથી ચાલતું, યાદ રાખજો. તો આટલી વસ્તુ તમારે આ યાદ રાખવાની છે. અને આને શું કહેવાય છે? ફિનોલ કહેવાય. તો બધાને ખબર છે. ચલો ફિનોલ. ચલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. આ જે બેઝિક સ્ટ્રક્ચર છે, ઓકે, આ તમારે શું યાદ રાખવાનું? આમાંથી એક પ્રશ્ન આવી રીતે પૂછી શકાય છે. ઓકે, આ ન પૂછાય ભાઈ, આ ન પૂછાય, પરંતુ આવડવું જ જોઈએ. એ જ નથી આવડતું. ચલો આલ્કોહોલ. હમણાં તમને 20 મિનિટ પહેલાં છેલ્લે જે ટોપિક ચલાવ્યો એની અંદર જણાવ્યું હતું શું હતું? આલ્કોહોલ એસિડિક. કારણ કે આનું જો ઉદાહરણ આપણે જોઈએ તો આ શું હતું? તો કે ROH પ્લસ એને સાથે આપણે પ્રક્રિયા કરી એટલે શું બનતો હતો? RONA પ્રક્રિયા બનતો હતો અને મુક્ત શું થતો હતો? તો કે H2 ધાતુ મુક્ત થતી હતી. તો જ્યાં H તમને મુક્ત થાય એટલે આને શું કહેવાય? એસિડિક કહેવાય. બીજો આનો બ્રોન્સ્ટેડ એસિડ છે. આ યાદ રાખવાનું, બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે. શું કરે? તો કે પ્રોટોનનું દાન કરે. એસિડ સંયોજનો શું કરે? પ્રોટોનનું દાન કરે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કાર્બનિક સંયોજનના રિડક્શનની નથી. ચલો ભાઈ, આગળના લેક્ચરમાં આપણે રિડક્શન જોયું હતું. જેની અંદર કેટલાક તત્વો આપણે વાપર્યા હતા. PD વાપર્યું હતું ભાઈ. ચલો PD અને નિકલ. તમારે પ્રક્રિયા યાદ જ નથી રાખવાની. રિડક્શન કરતાં તમે ઓક્સિડેશન કરતાં શોધી નાખો એટલે ખબર પડી જાય. બીજો હતો LiAlH4 હતો, એની સાથે પ્રક્રિયા કરી હતી. બીજો હતો NaBH4. તો અહીં તમે સિમ્પલ જોશો, તમને અહીં PD જોવા મળશે, અહીં LiLH4 તો કે આ પણ છે, આ પણ છે અને આ પણ છે. NaBH4 દેખો અહીંયા વપરાય છે. પરંતુ આ ZnCl2 અને NaOH વાળી પ્રક્રિયા હજી આપણે ભણ્યા જ નથી. એટલે શું થાય? આ ઓપ્શન તમારો સાચો બને. મેં થોડું ખોટું બનાવી નાખ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક થોડુંક કોલ આવી ગયું છે. તો આ તમને એસિડિક વિશે ખબર પડી ગઈ. ચલો આપણે આ અહીંયા હતા. તો તમે કહી શકો કે કયો ઓપ્શન સાચું બનશે? તો અહીં શું કીધું છે કે રિડક્શન નથી પૂછ્યું છે. ઓકે, તો રિડક્શન શેમાં નથી થતો? આમાં રિડક્શન થતો નથી. ઓકે, તમને એક બીજું ઉદાહરણ આપું. રિડક્શનમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? રિડક્શનમાં શું થાય એ મને કહો. અરે યાર, તમે આ વસ્તુ તો તમને કદાચ યાદ ન રહે, પરંતુ તમે એક વસ્તુ વિચારો કે અહીં તમે જુઓ શું આપેલ છે? RCHO આપેલ છે, જેની અંદર કાર્બોનિલ સમૂહ છે. આની અંદર કાર્બોનિલ સમૂહ છે, આની અંદર CO કાર્બોનિલ સમૂહ છે. અહીં તમે ક્યાં કાર્બોનિલ સમૂહ આપે છે? અને પૂછ્યું શું છે? કાર્બોનિલ સંયોજનમાં રિડક્શન નથી. તો અહીં કાર્બોનિલ સમૂહ જ નથી તો રિડક્શન ક્યાંથી થશે? ઓપ્શન કયો બનશે? C. તો આવી રીતે વિચારવાની શક્તિ વધારો. અને ક્યાંથી વધશે? તો કે MCQ પ્રેક્ટિસથી તમારી વધશે. અને એ MCQ કોણ કરાવશે? શૈલેષભાઈ કરાવશે. ઓકે, તો હવે આગળ જોઈએ. ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં થતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રક્રિયા જોઈ હતી. 300 ATM છે, 623 છે. બિલકુલ પ્રક્રિયા સાચી છે. ઓકે, ચલો આ પ્રક્રિયાને જોઈએ. તો આની આ જ પ્રક્રિયા છે. ઓકે, હવે આના પછી અહીં H2O આપણે શું બની છે? ઓલ્કોહોલ. ચલો આ પ્રક્રિયા બંને પણ સાચી છે. ચલો આ જોઈએ. SO3H ઓલિયમ સાથે આપણે કરી હતી. આ પ્રક્રિયા યાદ છે ભાઈ? H2S2O7 સાથે કરી હતી. કોની? તો કે બેન્ઝીનની આપણે કરી હતી H2S2O7 સાથે. પછી NaOH સાથે કરીને આલ્કોહોલ મળ્યું. તો આ પણ સાચી છે. આ ઓપ્શન કઈ છે? D. ઓકે, તો અહીં તમે જુઓ, આ પણ આપણે કરી હતી. આ કઈ હતી? ક્યુમિનમાંથી. તો અહીં 4 પ્રક્રિયાનો તમારે શું થઈ ગયો? રિવિઝન થઈ ગયું. ઓકે, ક્યુમિનમાંથી. તો અહીં તમે જુઓ કે જ્યારે આપણે O2 સાથે કરીએ, કોની? તો કે હાઇડ્રોપ્રોપાઇલ બેન્ઝીનની જ્યારે OH સાથે કરીએ તો O અહીં જોડાઈ જાય. તો આ પણ સાચું છે. H+HO સાથે કરો, આ પણ સાચું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોશો તો અહીં તમારે શું બને છે? ખોટું પડે છે. અહીં તમારે આવવું જોઈએ શું જોઈએ? તો અહીં આવવું જોઈએ CH3COCH2. આને શું કહેવાય છે? એસિટોન. અને તમને એક કોન્સેપ્ટ પણ લખાયો કે એસિટોનનો વધુ જથ્થો પ્રાપ્ત થાય છે. તો આ તો શું થઈ ગયું? કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. આપણે શું જોઈએ છે? એસિટોન. તો આ વિકલ્પ કેવું બનશે? ખોટું બનશે. એટલે ઓપ્શન નંબર કયો આવશે? જવાબ
આ તમારો સાચો બની જશે, બી ઓપ્શન તમારો સાચો બની જશે. ઓકે, ચલો આ તમારો પ્રક્રિયા કેવો થઈ જશે, સાચો જવાબ થઈ જશે. ઓકે, ચલો જોઈએ આગળ કે RCHO અને CH3X શું છે. ચલો કઈ પ્રક્રિયા છે, તો કે ગ્રીગનાર્ડ પ્રક્રિયા છે. આવી રીતે તમારે કોન્સેપ્ટ ક્લિયર કરતો જવાનો. ઓકે, ગ્રીગનાર્ડ પ્રક્રિયા એમાં આપણે એક શું જોયું હતું, તો કે RNGX સાથે આપણે શું જોયું હતું, તો કે RCHO જોયું હતું. તો એની સાથે પ્રક્રિયા કરી તમને એક વસ્તુ મેં એક કોન્સેપ્ટ શીખડાવી દો કે જે અહીં તમને વિકલ્પ આપેલ છે, જુઓ કે શું આપેલ છે, RCHO પ્લસ CH3MgX. મેં તમને આની પ્રક્રિયાની એક આપણે કહીએ ને કે જે હિન્ટ આપી હતી કે જે આ કાર્બોનિલ સમૂહ છે, આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, ગમે એનો જે કાર્બન છે એની સાથે શું જોડાશે, તો જે ગ્રીગનાર્ડ પ્રક્રિયા છે એનો કાર્બન જોડાશે. એટલે આપણે હવે આને કઈ રીતે લખી શકાય, આને તો કે RC અહીં આપણે કહી શકીએ H, અહીં કહી લખીએ O. ચલો આ છે આનું સાદુરૂપ. તો હવે આ જે કાર્બન છે આની સાથે શું જોડાશે, આ CH3 અહીં જોડાઈ જશે, આ CH3 જોડાઈ ગયું અને ઓક્સિજન સાથે શું જોડાશે, અહીં MgX જોડાઈ જશે. એટલે શું બનશે આ, તો કે RCHOMgX CH3. તો આવો તમને વિકલ્પ જોવા મળે એ તમારો વિકલ્પ સાચું બનશે. તો અહીં જુઓ OMgX શું છે, સાચું છે. ડબલ બોન્ડ O છે એ કેવી બની જાય, ખોટી બની જાય. અહીં જુઓ શું છે, OMgX છે, અહીં H છે, અહીં R છે, અહીં CH3 છે. આ ઓપ્શન એકદમ સાચું બને. આ કેમ ખોટું બનશે, તો અહીં જુઓ OH વાપરેલ છે જે ખોટું પડે. ઓકે, અહીં તમે OMgH વપરાય અને X જોડાઈ ગયું X સાથે, તો આ પણ ખોટું પડે. જવાબ તમારો શું આવશે, બી ઓપ્શન સાચું આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. તમને આઈ હોપ તમને વિડીયો ખૂબ સારો ગમ્યો છે. કોઈ પણ ક્વેશ્ચનમાં હોય તો તમે ડાઉટ આના ઉપરથી તમે મેસેજ દ્વારા પણ સોલ્વ કરી શકો છો. તમને આવી સ્લાઇડમાં તમને મસ્ત કોન્સેપ્ટ ક્લિયર સાથે તમને ભણાવવામાં આવશે. ઓકે, ચલો આ ચેનલ નથી, ચેનલ શું છે આપણે દેખો તમને થોડુંક આપણે કોર્સ વિશે વાત કરીએ કે SN એકેડમી જીયુ ચેનલ ઉપર ઓનલાઈન કોર્સ છે. ઓકે, જે અર્બન પ્રો એપ્લિકેશન, એ તમે ટેન્શન મત લો. જ્યારે તમે અહીં કોન્ટેક્ટ કરશો આ નંબર ઉપર, જ્યારે તમે કોન્ટેક્ટ કરશો એટલે વોટ્સઅપ મેસેજ કરવાનો. ઓકે, એટલે તમે જો પૂછશો કે તમે આપણે ક્યાં ભણીશું તો ત્યાં ડાઉટ મળી જશે. ઓકે, અથવા તમે યુટ્યુબ પર ભણો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણા પાસે કંઈ સારી પેન બીજી નથી, જો એના માટે તમે સપોર્ટ કરશો તો આપણે જરૂરથી લાવી રાખશું. આપણે જો બને તો. ઓકે, એવું નથી કે આપવાના છે, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, એ પણ એક સપોર્ટ જ છે. ઓકે, એવું કરી શકો. તો કયો પ્રોગ્રામ છે, તો મેથ અને સાયન્સવાળા જોડાઈ શકે છે. 11-12 સાયન્સના ઓનલાઈન ટેસ્ટ મળશે, નોટ્સ મળશે, ક્લિયર કોન્સેપ્ટ મળશે, સિમ્પલ મેથડ મળશે. ઓકે, તો આ કોર્સ કેવા જોવા મળશે, અર્બન પ્રો ઝૂમ ઉપર આપણે લાઈવ પણ ભણી શકીએ છીએ. બીજો આપણે કોર્સની વાત કરીએ, SN ટ્યુશન ક્લાસ, જે 6 થી 8 વિદ્યાર્થીના છે. મેથ અને સાયન્સ જેનો કમજોર છે. ઓકે, જેનો 6, 7, 8માં છે વિદ્યાર્થીઓને મેથ અને સાયન્સ જેનો કમ્પ્લીટ છે, અને ગુજરાત બોર્ડ જે ધોરણ 10ના પણ વિદ્યાર્થીઓને કવર કરે છે, એ વિદ્યાર્થીઓ સાયન્સ અને ગણિતની અંદર આ કોર્સ જોઈન કરી શકે છે. એના માટે પણ તમને અહીં નંબર આપેલા છે. ઓકે, આ સ્થળ નથી, એ સ્થળ શેના માટે, તો આપણે જ્યારે હું ત્યાં રહેતો હતો એટલે કે ત્યાં જ્યાં ટ્યુશન ચાલુ હતા, હવે એ ટ્યુશન ત્યાં ચાલુ નથી. ઓકે, બીજું આપણે યુટ્યુબ પર કેટલા વિડીયો પટી ગયા છે, તો તમે જુઓ SN એકેડમી જીયુ ચેનલ ઉપર તમે જશો ત્યારે તમને 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 3 રાસાયણિક ગતિકી વિશે થોડુંક અભ્યાસ મળશે. રાસાયણિક ગતિકી વિશે થોડું અભ્યાસ મળશે, જે ગુજકેટ અને બોર્ડના શું જોવા મળે છે, રિવિઝન સિરીઝ. આ શું છે, આ છે તમારી રિવિઝન સિરીઝ. ઓકે, તો આ ચેપ્ટર આ ચેપ્ટર નથી, ચેપ્ટર નંબર 2ના તમે જુઓ શું આપેલા છે, ગુજકેટ બોર્ડ શું જોવા મળે છે, MCQ. આ શું છે, MCQ તમને એક સિરીઝ જોવા મળશે જે 2 પાર્ટમાં છે. ઓકે, આ પહેલો પાર્ટ પૂરો થઈ ગયો છે. બીજું આગળ વાત કરીએ SN એકેડમી જીયુ ઉપર તમને શું જોવા મળશે, 12 સાયન્સ કેમિસ્ટ્રી. આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રીના લેક્ચર હજી સુધી જોયા છે. ઓકે, તો અહીં તમે જુઓ શું જોવા મળે છે, રાસાયણિક ગતિકી રિવિઝન સિરીઝ, જે ચેપ્ટર 3 છે એની રિવિઝન સિરીઝ સંપૂર્ણ પાર્ટ તમને આપેલા છે, પરંતુ માત્ર એક પાર્ટનો છે, અહીં થંબનેલ આપેલું છે. ઓકે, બીજી વાત કરીએ SN એકેડમી જીયુ પર NCERT રિવિઝન સિરીઝની અંદર આપણે ચેપ્ટર 3 પૂરો થઈ ગયો, ચેપ્ટર 4 પણ પૂરો થવા આવ્યો છે લગભગ. ઓકે, ગુજકેટ બોર્ડ 2026ની જે તૈયારી કરે છે એમના માટે ખૂબ લાભદાયી છે. બીજું આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, આપણા યુટ્યુબ પર જે MCQ અને રિવિઝન બંને સિરીઝ ચાલે છે. ઓકે, તમારો ક્રેશ કોર્સ હાલના વર્ષે લાવવામાં આવશે, પરંતુ આ તમારે ચેનલમાં ખૂબ ઉપયોગી બનશે. અને હજી આપણે એક વસ્તુ લાવવાની છે, MCQ રિલેટેડ લાવવાની છે. ઓકે, તો અહીં તમે જુઓ કે 4 જે થંબનેલ આપેલા છે એ ખૂબ સરસ રીતે તમને માહિતી આપી દીધી છે. તમે આ ચેનલને જોઈન કરી નાખો. ઓકે, ખૂબ સરસ રીતે. ચલો, અને કોઈ પણ ડાઉટ હોય તો તમે અહીં નંબર આપેલા છે 7984958317.
આ નંબર ઉપર કોર્સ જોઈન કરવો હોય, કોઈ ડાઉટ હોય, કોઈ પણ ડાઉટ હોય, આ તમે એક જ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ધન્યવાદ મારો. જય હિન્દ, જય ભારત. MCQ ગમ્યા હોય તો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે, ફરીથી જોવું હોય તો પણ જોઈ શકો છો. ઓકે, ચલો તો વિડીયોનો હવે એન્ડ કરીએ. જય હિન્દ, જય ભારત.